કોઈ જા રાવજે ધજા હરકી કરી નાખો ને કાકા.
અરે શ્રી રામચંદ્ર ભગવાન કી देखने ले ऊपर ऊभी રહે હાલો તમે આ બાજુ ભાઈ આવો હાલો ચાલશું પિતૃ તર્પણ કરાવેલું હોય એમણે કોના હાથેથી આજે પિતૃ તર્પણ કર્યું તમે આગળ લ્યો ચાલો બંધાર કપિલો વજ્ર હરમો દર્દ વિટો વિઘ્નનાથો વિનાયક મંગળ દુર્ગણો ભારત ગજાનંદ દાદ સૈતાની નામાની હવલે પુણ્યાદપી વિદ્યારંભે વિવાહિત પ્રદેશે નિર્ગમે તથા સર્વભૌમાય મંગલમ વેદ વેદાંત વેદાંગમ મેઘ શ્યામલ મૂર્તયે પૂષા મોહન રૂપાય પુણ્ય શ્લોકાય મંગલમ પિતૃભક્તાય સતતમ ભ્રાતૃભીર્વસિતયા નંદિતાખિલ લોકાય શ્રી રામ ભદ્રાય આસાધ્યાનગરી દિવ્યમ અભિષિક્તાય સિતયા રાજાધિરાજ રાજાય રામ ભદ્રાય મંગલમ સર્વોચ્ચારાર્થે ગત પુષ્પમ સમર્પયામિ ભુવન વર્ગમ કૃષ્ણ ચોખાચડામિ આનંદ મંગલમુ આરતી જગત ગુરુની સેવા પ્રેમ ધરી મારા મંદિરે પધારો પ્રેમ ધરી મારા મંદિરે પધારો મંદિર સુખડા રામાનંદની સેવા બારે આંગણ તુલસીનો પ્યારો બારે શાલિક રામની સેવા બોલો આનંદ મંગલ કરું કરુણાવતારમ સંસાર સારમ ભજે જહારમ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ એ હાથ જોડીને પગે લાગી લેજો ધ્યેયમ સદા પરિભાવનમ અભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવયંતિકૃતમ શરણ્યમ તે મહાપુરુષ તે ચરણારવિંદમ ત્યક્ત્વા સુદુસ્તજ સુરેન્દ્રરાજ લક્ષ્મી ધર્મિષ્ઠ આર્યવત્સાય જગાદરેણ માયામૃગમ દૈત્ય નમલ પ્રધાનમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ બોલીએ જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની જય. આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારતા હું શેષોભાઈને વિનંતી કરું કે આપણા સુરતથી બ્રાહ્મણની સાધુ સમાજના અગ્રણીનું જેમનું અહીંથી નામ બોલીએ તે મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. આપને વિનંતી છે કે આપ પણ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરો. શ્રી ભરતભાઈ લશ્કરીને વિનંતી છે કે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. શ્રી રામભાઈ લશ્કરી રામાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રામભાઈને પણ વિનંતી છે કે તમારું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરો. પ્રભુદાસભાઈ લશ્કરી ને પણ વિનંતી છે કે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. ઉમેશભાઈ ત્યારબાદ આપણી વચ્ચે કામરેજ આશ્રમથી શ્રી ગિરનારી બાબુ પણ ઉપસ્થિત છે. આપણે એમનું તાળીઓથી જોરદાર સ્વાગત કરીએ અને એમને ફૂલહારથી સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અમિતભાઈ અગ્રાવતને કે અમિતભાઈ અગ્રાવત શ્રી ગિરનારી બાબુનું ફૂલહારથી તેમજ શાલ ઓઢાડીને સન્માન કરશે અને આપણે સાથોસાથ તાળીઓથી ભવ્ય સ્વાગત કરીશું. પણ આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચાલે એટલા માટે મને અને શિશુભાઈના જવાબદારી સોંપવામાં આવી છે, તો તમે અમને ખૂબ સાથે સહકાર આપવા વિનંતી. ત્યારબાદ જેમનું ગુજરાતમાં કથામાં ભવ્ય નામ છે એવા રણિક બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરું
સમીભાઈ કાળુભાઈ અગ્રવાલ આપણી વચ્ચે શ્રી લાલદાસ બાપુ રામજી મંદિરથી પધારવાના હતા, પણ અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને એ પણ ત્યાં ગયા છે એટલે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. અગ્રવાલ છે તો એમનું આપણે પુષ્પ હાર તેમજ સાથી સન્માન કરીએ અને આપણે જોરદાર તાલીથી તેમનું સન્માન કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે શેઠ પીપળિયાથી શશી દાદા ઉપસ્થિત સમાજના કોઈ પણ નાના મોટા પ્રસંગ આવે છે પટેલ સમાજમાંથી, પણ રામ પરિવાર સુરતની અંદર ભવ્યથી ભવ્ય રીતે ચલાવે છે અને આ તેમજ સાથી સન્માન કરે દેવચંદભાઈ ટીકાણી. આપણે દેવચંદભાઈને જોરદાર તાળી બજાવો મિત્રો. આપણા સમાજ માટે હર હંમેશ તત્પર હોય, કાંઈ પણ અવનમન અને ધનથી તેમની સેવા અવિરત આપણા સમાજ માટે હોય છે. આપણે એનું ગર્વ લેવા જેવી બાબત એ છે કે લાગે આવે અને સમાજને ઉપયોગી થાય એવા એમના શબ્દો હોય છે. તો દેવચંદભાઈ ટીકાણી આપણે એમને તાળીઓથી વધાવીએ. કારણ કે જે આપણને આત્મા મળ્યો હતો એ આત્મા આપણાથી આજે વિદાય લઈ લીધી એ આપણું દુઃખ હોય, પણ મંચ પર બેઠેલા પરમ પૂજ્ય વંદનીય મુરદાસ બાપુ, રમણીક બાપુ, ત્યાર પછી કામરેજ ગિરનાર સોસાયટીવાળા બાપુ અને સીતારામ બાપુ, રામચંદ્ર બાપુ, બધાને મારા દરેક રામાનંદી ભાઈઓને મારા પ્રેમથી જય સિયારામ. સામવાળા ભાઈને વિનંતી થોડું માઇક હરકું કરી દો ને ભાઈ. કાળુભાઈ હતો ને એક મહાન આત્મો હતો અને એ આત્માએ આપણી પાસેથી વિદાય લઈ લીધી. એનું દુઃખ હોય, સ્વાભાવિક છે. પરિવારને તો દુઃખ હોય, પણ આપણા સમાજને, રામાનંદી સમાજને દુઃખ છે. કારણ કે આત્મો ઉચ્ચ કોટી હતો. હું એક નાનો દાખલો આપી દઉં. અહીંયા સંતોભાઈ ઘણું આપણે સાંભળવાનું છે આજના. તો 2010માં અમે સિદ્ધકુટીમાં ચાતુર્માસ કર્યો તો બધાને ઘણાને ખબર છે. અને એ વખતે કાળુભાઈ એમ કીધું હતું સભા કરી ત્યારે કે સવારમાં જેટલો બાળ ભોગ જોઈને એ બધોય મારા તરફથી આવશે. પણ કાળુભાઈ ખમણવાળા કહેવાય કે રોજ ખમણ નહીં હોય એ તમને હું ચોખ્ખો પાડી દઉં. કારણ કે જેટલો નાસ્તો જોઈએ રોજ નવો નાસ્તો, એ બધોય તમને કોઈ નાસ્તો એ કાળુભાઈ પૂરું પાડતા હતા. ત્યારનું મારું મન એટલું બધું લાગી ગયું કે ધન્ય છે આ વ્યક્તિને, આ જીવાત્માને ધન્ય છે કે રામાનંદી કુળમાં પણ આવો જન્મ લઈ અને આવું જો કાર્ય કરે તો દરેકનો ફરજ છે. તો મારે એટલું જ કહેવાનું છે કે એક મહાન આત્મો આપણાથી વિસર્જન થઈ ગયો, આપણાથી વિદાય થઈ ગયો, એનું દુઃખ બધાને હોય. પણ ભગવાન રામજીને પ્રાર્થના કરીએ કે એ જ્યાં હોય આપણા ચરણમાં એનો હંમેશાને માટે વાસ આપજો, એના આત્માને શાંતિ થાય. જે ભાઈઓને આવી પડેલી આવી મુશ્કેલી એ બધા એને સહન, એના પરિવારને, તનુભાઈને અને એ બધાને સહન કરવાની શક્તિ મળે અને ભગવાન એને આગળ ને આગળ વધારે એના બાળકોને. એવી આપણે બધા ભગવાન રામજી પાસે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે તમે જે બધા બેઠા છો ને એ અમારા ગુરુ સ્થાન પર છો. કારણ કે રામાનંદી સંપ્રદાય છે ને રામાનંદી જ્ઞાતિ બહુ ઉચ્ચ કોટી જ્ઞાતિ છે. કારણ કે ભગવાન રામજીએ તમને કોઈ રામાનંદ રૂપે પ્રગટ થયા. આવતીકાલે જન્મોત્સવ છે બાપુને રામ મળીએ તો એ રામજી સ્વયં ભગવાન રામાનંદ રૂપે પ્રગટ્યા અને એનો તમે આ બધા ધારા છો. એટલે તમે તો અમારા ગુરુ સ્થાને છો. તમને તો અમારે પગે લાગવું જોઈએ, કોટી કોટી નમસ્કાર કરવા જોઈએ. તમે કાંઈ જ્ઞાતિ નીચી નથી, તમે બહુ ઊંચી જ્ઞાતિ છો. બધાય કરતા જે બ્રાહ્મણો હોય એવી રીતે. એટલે ખૂબ રામાનંદી સમાજને, રામાનંદી જ્ઞાતિને હું ખૂબ નમન કરું છું અને ખૂબ ધન્યવાદ આપું છું. અને આવો આત્મો જે આપણાથી અલગ થઈ ગયો છે એના આત્માને શાંતિ આપે, એના પરિવારોને બધાને શાંતિ આપે એવી ભગવાન રામજી પાસે પ્રાર્થના કરીએ. અને એટલું જ હું કહીશ કે હું છો ત્યાં સુધી રામાનંદી ભાઈઓ સાથે છું અને તમે જ મારા ગુરુ સ્થાન છો એ હું ભૂલીશ નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ
અહીંયા હાજર હોય તો સ્ટેજ ઉપર બોલો રામચંદ્ર ભગવાનની બોલીએ રામચંદ્ર ભગવાન કી બસ બોલીએ રામચંદ્ર ભગવાન કી બોલીએ રામચંદ્ર ભગવાન કી જોકે ઉમેશભાઈને સન્માનનો આગ્રહ ના હોય તો સમાજના કઈ પણ કામ હોય એમાં આગળ વિના મૂલ્યે એને બહુ જબરદસ્ત જે લોકો આદર છે એમને જોયું છે સમાજની દીકરીઓને એક પણ રૂપિયો લીધા વગર ભવ્યથી ભવ્ય જે આપણે ઘરે લગ્ન ન હોય તો પણ વિચાર કરીએ એવા જ જોરદાર સમૂહ લગ્ન કરી અને સમાજનું ગૌરવ વધારે એવા દેવળભાઈ માટે જોરદાર તાળીઓ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી બોલીએ રામચંદ્ર ભગવાન કી પાછી જય નબળી કરીએ બોલીએ રામચંદ્ર ભગવાન કી કરશે ભાવિભાઈ છે આવી જાવ ભાવિભાઈ નું સન્માન કરવા માટે હું નંદ કિશોરભાઈ ભગવાન કી બોલો રામચંદ્ર ભગવાનની જય સન્માનનો દોર આગળ વધારીએ મયુરભાઈ બોલો રામચંદ્ર ભગવાનની ડોક્ટર નરેન્દ્રભાઈ દેવમુરારી મહેશભાઈને વિનંતી કરું કે ડોક્ટર સાહેબનું શાલ ઓઢાડી અને સન્માનિત કરશે કાર્યક્રમ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ ત્યારબાદ હું કાર્યક્રમને આગળ વધારતા વિનંતી કરીશ જેમ શું ભદ્રોત્સવનું મહત્વ છે એમના વિશે આપણે ખૂબ સરસ રીતે આશીર્વચન આપશે તો રમણીક બાપુને વિનંતી કરું પધારો અને સમાજને કંઈક એવી ભદ્રોત્સવ વિશેની વાતોથી તરબોળ કરો શ્રી રમણીક બાપુ દેવમુરારી 6 વાગ્યા સુધી ચાલવાનું છે બધાએ શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખવાનું છે હજી આપણે 1008 સંત શ્રી મૂળદાસ બાપુને પણ આશીર્વાદના લાભ લેવાનો છે આશીર્વચન આપણે પણ એમના લેવાના છે પૂજ્ય કાળુ બાપુવાળા સ્વયંસેવકો ભાઈઓ બધા જ્યાં છે એમને બધા બેસી જાઓ અને જરાક ધર્મસભાની આવડ્યા જળવાય એ રીતે આપણે થોડોક માહોલ ઉભો કરીએ બરાબર ને તો હવે બેન હવે બે જાય બેટા પાણીવાળા બેન હવે બે જાઓ હવે કોઈને આ જગ્યાએ જરૂર નથી પાણી પછી આપજો અને બીજી એક વાર વિનંતી કરવાની છે કે જરૂર ન હોય તો બિલકુલ વચ્ચે આશરી કહું વાત ન કરશો ખાસ કરીને તો આ બાજુ બધા જોઈ બોલવું પડે રામ છોકરાઓને બે હાથ કહેવાય છોકરાઓને એટલું બે હાથ કહેવાય લઈ ગયો છે છોકરા આપણે એટલે જ માટે કીધું આ બહુ બધું અઘરું હોય છે નાના બાળકો બહેનોને વિનંતી ચૈતન્ય શાંતમ શાસ્ત્રમ વ્યમાતીતમ નિરંજનમ નાદમિત્રી મહારાજની જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની આવતીકાલે જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની 753મી જન્મ જયંતિ છે એટલે વચ્ચે પહેલા મારી વાતની શરૂઆત કરતા પહેલા સૌને વિનંતી કરતો કદાચ હું પછી ભાવાવેશમાં ભૂલી જાઉં આપણે રામાનંદી સાધુ સમાજ અને નહીં તોય બુધાભાઈ કેટલા 4-5 હજાર ઘર હશે ને હવે ચાર તો ઘેરે ઘેરેથી એક આવે તો જગતગુરુ રામાનંદાચાર્ય પણ હવે ભગવાન તમારામાં નિષ્ઠા પેલા સોંપે અને બધાની નિશાન જગાવી અને કાલે રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી ગોપાલ બાપુની સમિતિમાં આપણે કાર્યક્રમ કરવાનું ત્યાં બધા ભાવ અને પ્રાપ્તિ બધા પૂજન અર્ચન અને એમાં ભોજન પ્રસાદના ખાવ પધારજો આધ્યાત્મિક મારુતિ આધ્યાત્મિક મંડળ દ્વારા એક સરસ મજાનું આયોજન થયું છે એની આપણે યાદી કરો અને હવે મારી વાતની શરૂઆત કરું
આજની આ સભાની અંદર પ્રસન્ન રીતે સૂક્ષ્મ રીતે હું તમે જોઈ શકતા નથી એવી બે ચેતનાઓ, ત્રણ ચેતનાઓ એને પહેલા વંદન કરવું. એક તો હનુમાનજી મહારાજની ચેતના, એને વંદન કરવું. કારણ કરે એમ અમારા સાધુઓ જ્યારે મળે છે મહાચેતનાને, એટલે એના માટેનો ઉત્સવ છે. સાધુ મળતા નથી, કારણ કે શૂન્ય મળે અથવા મળે અનહદ મર જાય, રામ ચલે હી ના મળે, કહત કબીર જીકા. દુનિયા મરી જાય, સાધુ મરી જાય. મરવું અને મરવું આ બે શબ્દો તો જ ભેદ છે, અને ઘણો જ ભેદ છે. આ સાધુ અમારા આ જ્યારે આ ફાની દુનિયામાં છોડીને વયા જાય છે, અને એમાંય જ્યારે રામાનંદી સાધુ અને બે ચેતના, એક પિતા કાળુભાઈ, એના માટે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી શેઠ એવાથી અહીંયા આવ્યા છે. રાજુભાઈ રઘુરામભાઈ નિરંજની નું સન્માન. બોલીએ રામચંદ્ર ભગવાન કી. એકવાર દિગંતભાઈ માટે પણ તાલીઓ વધાવો મિત્રો. યુવા સેનાના રામચંદ્ર ભગવાન કી જય બોલવાની પાછળ વાળાને છૂટ છે. સન્માનને તાલીઓથી પાછળ જોરદાર જયઘોષ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. વાહ, હવે સરસ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. જોશથી જયઘોષ સાથે તાલીઓથી વધાવીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એક મિનિટ. સંતો પૈકી જે ધર્મ ઉપદેશ કે પ્રવચન કરે છે, જેની પાસે અનુભવનો નિચોડ છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, એવા જે આપણા વક્તાઓ છે, સંતો વક્તાઓ તો ના કહેવાય, પણ સંતો જે આશીર્વાદ આપે છે. તમે આપ તો જાણો છો કે પરમ પૂજ્ય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝાજી, પછી એવા ઘણા બધી વસ્તુને કોરાણે મૂકી માત્ર અને માત્ર આ અગ્રજ પરિવાર, બંસીદાસ બાપુનો પરિવાર, કાળુભાઈ, બાળાબા, એની સાથે ગૌરવો, આત્મીયતા, એને લઈને બાપુનું આજે આવવાનું થયું છે. ખૂબ ખૂબ બાપુનો આભાર સાથે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે અમારા આ છોકરાઓને, જનકભાઈને એ બધાને આશ્વાસન મળે એવી રીતે આપ ધર્મ પ્રવચન સાથે કાળુભાઈને શ્રદ્ધાંજલિ આપશો. ગુરુ શ્રી શ્રી રામાનંદાચાર્ય ભગવાન પ્રસન્ન રહો. શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન રહો. માતા પિતા પ્રસન્ન રહો. પૃથ્વી માતા પ્રસન્ન રહો. ભારત માતા પ્રસન્ન રહો. भारत के संतो प्रसन्न रहो. भारत के तीर्थों प्रसन्न रहो. भारत के समर्पित शहीदों प्रसन्न रहो. गौ माता प्रसन्न रहो. नमः पार्वती पते. विश्वनाथ महादेव प्रसन्न रहो. माताओं, સજ્જનો, સમાજ સાથે જોડાયેલા
આપણી પરંપરાના બધા નિયમો માન્ય કરીને સૌની સાથે રામાનંદીય જ્ઞાતિના સંબંધો સાથે આપણે આપણી મર્યાદાઓને સાચવીને ભગવાન રામનો આશ્રય લઈને રીત અને રિવાજોથી એક પ્રસંગની નિર્વાહ ગતિ કરી રહ્યા છે. ભગવાન રામજીના નામનો મહિમા આપની રામડીમાં છેલ્લા 12 વર્ષથી સળંગ સૂત્રાધાર શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, પાર્વતી પતે હર હર. આ 12 વર્ષ સુધીમાં કદાચ આપને અનુકૂળતા પ્રતિકૂળતા વચ્ચે સમયનો મળી શક્યો હોય તો હજી બીજા 2 વર્ષ સુધી તમારી રાહ જોશો. અવશ્ય પધારશો, અવશ્ય પધારશો. એ નામના શ્વાસાને થોડોક પ્રવાહ ગતિશીલ બને એવા હેતુથી પધારશો. જ્ઞાતિના સંબંધો સાથે રામ આનંદીય પરિવાર, સાધુ અજાતિ પદ છે. માતાઓ, સજ્જનો, ભાઈઓ, વડીલો, દીકરીઓ, જમાઈઓ, લાગતા વળગતા સગા સંબંધીઓ બધાને નતમસ્તકે પ્રાર્થના પૂર્વક કહું છું, આવતીકાલની બાબાની, ભગવાનની, જગતગુરુની જયંતિ નિમિત્તના પ્રસંગમાં આળસ કર્યા વગર અમારી ધૂનને પણ 1 કલાક આપજો અને આવતીકાલની આ જયંતિના પ્રસંગમાં એ સૌ આપણા પ્રસંગને ઉજવવા માટે પધારશો. જેટલી વ્યવસ્થા રામજીએ હનુમાનજી દ્વારા અમારી પાસે મોકલી છે એ બધી વ્યવસ્થા આપની છે. અમને નોકરી મળી, સદભાગ્ય અમારા કે અમે તમારા સંતોની સેવાના સેવકો બન્યા. મારા શરીરનું નામ જ મૂળદાસ છે એટલે મને કોઈ રંજ નથી. તમારી સેવાની સેવકાઈમાં મારું નામ બોલતા હું રાજી થાઉં છું. એટલે સજ્જનો વાત તો એ કરવા જાતો હતો કે આવા પ્રસંગો કેટલો તમે હૃદયથી, ભાવથી, આગ્રહથી જેમના નામ સાથે તમારો પ્રેમ વ્યક્ત કરતા હતા એ બા અને બાપુજી, એના નામમાં તમને એટલો ભાવ કે એના પ્રસંગમાં તમે હાજરી આપવા આવ્યા છો અને શ્રદ્ધાંજલિના 2 બોલ એમના પરિવારને થોડી હૂંફના રૂપે કહેવા આવ્યા છો. પણ આવ્યા છો બધા તમારી હાજરી પૂરવા કે આ પ્રસંગ આપણને પણ લાગુ પડે. એક દિવસ એ લોકો આપણે એના વ્યવહારમાં ભાગ લેશું તો એ પણ આપણા વ્યવહારમાં આવી રીતે આપણે આવીએ જઈએ ને સંબંધો સાચવીએ છીએ. પરંતુ એક સાધુના બાળક તરીકે પીપાજીના દ્વારાના, પીપાવત દ્વારાના સંત બાલકદાસજી મહારાજના, પૂર્ણદાસજી મહારાજના ચોથી પેઢીના એક સાધુએ તમને વિનંતી કરીને એટલું કીધું કે હવે આપણે આવા પ્રસંગોમાં થોડો ઉમંગ લઈને આવીએ, સમય લઈને નહીં. પૂજા જોઈને મંદિરની સુંદરતા જોવા માટે, કારણ કે એ હૃદય લેવા આવ્યા છે. અને હવે વિનંતી એટલા માટે કરું છું, તમારો સમય હજી થોડોક વ્યવસ્થામાં બાકી છે. મને ખ્યાલ નહોતો કે આપ આવતું નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આમાં કે આપણું નામ આવ્યું.
તમને કહું છું કરીને પ્રાર્થના પૂર્વક કહું છું કે કાલ આવતીકાલની જયંતિના પ્રસંગમાં રામમંદિરને દરવાજે કદાચ વહેલા મોડું થઈ તો એ માઇકની સાથે બાજુમાં ઉભા રહી સાથે જયઘોષ કરીએ રામચંદ્ર ભગવાન કી સાથે સન્માનને વધાવીએ મિત્રો ખૂબ સરસ સાથ સહકાર તમે આજે અમને પણ આપ્યો છે અને હજી બસ હવે તમારી અમારે 15 મિનિટ લેવાની છે આવી જ રીતે શાંતિ જાળવી રાખજો અને હું જ્યારે લશ્કરી તરફથી આપણે તાળીઓ વગાડીએ જીગરભાઈ નિમાવત પણ સની બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી અરવિંદભાઈ દેવપુરારી પણ અમિતભાઈનું સન્માન કરવા માંગે છે તો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી બંને ભાઈનું સન્માન થઈ રહ્યું છે જોરદાર જયઘોષને તાળીઓ વગાડો હવે જમવાની આડી ખાલી 15 મિનિટની જ વાર છે તમારી એનર્જી ડાઉન થઈ છે મને ખ્યાલ છે ચંદ્ર ભગવાન કી આ બાજુ ગયો ભાઈનો અને સનીભાઈનું સન્માન થઈ રહ્યું છે મિત્રો રાજુભાઈને પણ વિનંતી આગળ આવે શ્રી રામચંદ્ર ભગવાન કી બોલો રામચંદ્ર ભગવાનની જય કતારગામ મંડળ પણ ત્રણેયનું સન્માન કરવા માંગે છે તો ફટાફટ આવી જાઓ કારણ કે હવે સન્માન કરે તો આપણે પૂર્ણતાની ઓર લઈ જવો છે હજી આપણે 2 પ્રવચન લેવા છે અને હવે આપણી પાસે ટાઈમ થોડો ઓછો છે આપણો આજનો આ પ્રોગ્રામ ટાઈમ ટુ ટાઈમ ચાલ્યો છે અને આપણે લેટ નથી કરવો તો કતારગામ મંડળના તમામ સભ્યોને વિનંતી કે પધારો અને આગળના 10 થી 12 બહેનો તાળીઓ પાડે છે જય બોલે છે પાછળના બધાને શું ભૂખ લાગી છે જોરદાર જય બોલો રામચંદ્ર ભગવાન રામાનંદીનો અર્થ જ એ થાય કે રામના નામમાં જેને આનંદ આવે એનું નામ રામાનંદી તો રામાનંદી અહીંથી જયકાર થતો હોય તમે રામ જય ના બોલો તો રામાનંદી કઈ રીતે કહેવાય બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી સનીભાઈને શાલ ઓઢાડીને સન્માન ઉત્સવની જેમ જ મનાવીએ અને શાંતિ તમે જેટલી જાળવી છે એવી જ રીતે જાળવી રાખો એવી વિનંતી કરું છું ભગવાન કી સંદીપ કલ્પેશભાઈ મોદીનું સન્માન સંદીપભાઈ વૈષ્ણવ કરશે તો સંદીપભાઈ વૈષ્ણવ આવી ગયા હનુમાનજી મહારાજ આ પરિવાર ઉપર